મેં એ બુક જોઈ છે જ્યારે મારી પાસે 5 રૂપિયા પણ ન હતા, જેથી તેનો અહેસાસ મને આજે પણ છે. આ શબ્દ છે સુરતના વીઆઈપી રોડ ઉપર મહિલા ગૃહોદ્યોગ ચલાવતા નિકિશાબેન બુકસેલરનો. સિંગલ પેરેન્ટ હોવાથી દીકરાનો ઉછેર કરવા માટે તેઓ અન્નપૂર્ણા નામની દુકાન કહો કે મહિલા ઉદ્યોગ તેઓ ચલાવી રહ્યા છે. ત્યાં ₹20થી શરૂ કરીને ₹100 સુધીની વિવિધ સ્વચ્છ અને ચોખ્ખી વાનગીઓ ગ્રાહકોને પૂરા મનથી જમાડી પણ રહ્યા છે. આવો જાણીએ તેમની આ સંઘર્ષની કહાની વિશે. મને એક જ છે કે મેં ભૂખ જોઈ છે કે ભૂખ શું છે તે. એક ટાઈમ પર 5 રૂપિયા પણ નહીં હતા, એટલે એ ભૂખનો મને અહેસાસ છે. મારે વધારે નથી જોઈતું. એક ટાઈમ હતો જ્યારે મારી પાસે કશું નહીં હતું, ખાલી 700 રૂપિયાથી હતું ને આજે આ સ્ટેજ. તો બસ એ નિયત છે કે ભાઈ આગળ જવું છે. ને એકલા નથી જવું, મારા સ્ટાફને પણ લઈને જવું છે. તે બધા પેટ ભરીને ખાય. મારી પાસે 20 રૂપિયાથી માંડીને 100 રૂપિયા સુધી ફૂલ જે કંઈ પણ ખાઈ શકો એ ખાઈ શકાય છે. શહેરના વીઆઈપી રોડ ખાતે આવેલા ડીઆરવી કોલેજની નજીક નિકિશાબેન એક ફૂડ સ્ટોલ ચલાવે છે. તેમની સાથે અન્ય 4 મહિલાઓને તેઓ રોજગાર પણ આપી રહ્યા છે. આ દરેક મહિલાઓ દ્વારા સ્વચ્છતાને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી અને સ્ટોલમાં ગ્રાહકોને પીરસવામાં આવતું જમવાનું જ તેઓ પોતે પણ જમે છે. તેઓ રસાવાળા ખમણ, ફરસાણ, પૂરીભાજી, પાઉંભાજી, મિસળપાઉં વગેરે જેવી વિવિધ વાનગીઓ બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. દીકરાનો સારી રીતે ઉછેર કરવાની સાથે તેમની જોડે કામ કરતી મહિલાઓને લઈને પણ આગળ વધવું એ જ તેમના જીવનનો લક્ષ્ય છે. થઈ જાય છે આ સવાલ મને બહુ બધા કહે છે, પણ ભગવાનની કૃપા અને હું જ્યારે હારું ને ત્યારે મને મારો દીકરો બહુ યાદ આવે, એટલે એ મને બહુ મોટિવેશન આપે. ને એક જ છે કે મને એને ભણાવવાનું છે, અને બીજું એ છે કે મારે ઘણી બધી લેડીઝોને લઈને કામ કરવાનું છે. એ મારો બહુ મોટો જ છે, કારણ કે બહુ અઘરું છે સિંગલ પેરેન્ટ માટે કામ કરવું, બહુ અઘરું છે. ઘણી બધી જગ્યાએ રિજેક્શન પણ આવ્યા છે, પણ હાર નથી માની. હું ઘણા બધાને કહીશ કે હાર નહીં માની. નિકિશાબેન બુકસેલર એક સિંગલ પેરેન્ટ છે. કોરોના કાળ પહેલાં તેમણે પરિસ્થિતિને વશ થઈ જાહેર રસ્તા ઉપર એક કાઉન્ટરથી વાનગીઓ વેચવાની શરૂઆત કરી હતી. તેમણે બાદમાં એક સેકન્ડ હેન્ડેડ લારી પણ ખરીદી હતી. જો કે કોરોનાને કારણે તે પણ બંધ થઈ જતાં તેઓ ઘરેથી જ ઓર્ડર લઈને જમવાનું અન્ય લોકોના ઘરે ઘરે પહોંચાડતા હતા. પરંતુ હાલ તેમણે આ દુકાન શરૂ કરી છે. દીકરાનો ઉછેર સારી રીતે કરવા માટે તેમણે ક્યારેય હાર માની નથી અને તેમનો દીકરો પણ તેમની સાથે હંમેશા પ્રોત્સાહન આપવા માટે ખડે પગે રહ્યો છે. તેમણે અથાગ મહેનતને કારણે તેમનો દીકરો હાલ કેનેડાના કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. તેમના માટે તેમને જિંદગીમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તેમના દીકરાએ તેમને હંમેશા હિંમત આપી છે. એક સમયે માત્ર 700 રૂપિયાથી કરેલી શરૂઆત આજે દુકાન સુધી પહોંચી છે. રાજા પછી ફૂલ ઓર્ડર્સ ઓનલાઈનના હોય છે. અહીંયા પણ જમવા માટે લોકો આજુબાજુના મજૂર વર્ગો હોય એ લોકોએ પૂરી ભાજી ખાવા માટે અચૂક આવે. 50 રૂપિયાની પ્લેટ મળે છે, મિસળપાઉં 80 રૂપિયાનું મળે છે. પૂરી શાક જે માંગો તે, પૂરી પણ માંગો તો અમે આપીએ છીએ. બટેકાનું શાક હોય છે, જેટલું માંગો અમે લોકો આપીએ છીએ. પ્રસંગ હોય 15 માણસનું હોય, 10 માણસનું હોય, 5 માણસનું પણ કેમ નહીં હોય, અહીંયા અમે બનાવવા માટે તૈયાર હોય છે. ટ્રેનમાં પણ અમે આપતા હોય છે.